નીલમબેન, આ તો તમે એટલો સરસ પ્રશ્ન પૂછ્યો ને. આજે ઘણા બધા જે વિભક્ત કુટુંબો વધી રહ્યા છે ને, એની આ મૂંઝવણ છે. તો એના માટે તો મારે હિન્દુ સ્ત્રીઓને છે ને સલામ કરવી પડે કે એ લોકો પોતાના જડથી જોડાયેલી છે. જે શક્તિઓ હોય છે એમને પણ તાકાતની જરૂર પડતી હોય છે. એમને આપણે કઈ રીતે તાકાત આપશું? તો આપણે જે તમારી કુળદેવીને તમે કઈ રીતે રાજી કરશો, તમે જે માનો છો એ તમારી કુળદેવી છે કે નહીં, એ સ્વપ્નમાં આવીને તમારા કુટુંબની અંદર જાતે જ તમને કહી દે. નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે. નવરાત્રી ચાલુ છે તો મિત્રો, નવરાત્રી ચાલુ છે તો નવરાત્રીમાં કયા કામ શું કરવા કે ના કરવા એ બધું જ અમે તમને જણાવીશું આ પોડકાસ્ટમાં. તો અમારી સાથે ગેસ્ટ જોડાયેલા છે ડૉક્ટર મૌલીબેન. તો આપણે મૌલીબેન સાથે વાત કરીશું. મૌલીબેન, જય માતાજી. જય માતાજી. મૌલીબેન, થોડુંક તમે તમારી વિશે અમને જણાવો. જી નીલમબેન, સૌથી પહેલાં તો આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ભક્તિ અમૃત પોડકાસ્ટ ચેનલમાં તમે મને એક અવસર આપ્યો છે કે ભક્તો સાથે જોડાવાનો અને એમના મૂંઝવતા પ્રશ્નોના સમાધાન કરવાનો. નીલમબેન, આપે જે પ્રશ્ન કર્યો તો એમાં હું મારા વિશે આપને થોડુંક જણાવી દઉં કે હું છું ડૉક્ટર મૌલી રાવલ, જ્યોતિષી છું, લેખક છું. સંદેશ નક્ષત્ર અને શ્રદ્ધા પૂર્તિની અંદર હું કવર સ્ટોરી લેખિકા હતી. સાથે જુદી જુદી વિવિધ ચેનલોની અંદર હું ધર્મને લગતા લોકોને સમજણ આપું છું કે તમારે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, અને સાથે સાથે આપણા જીવનની અંદર જે ધર્માનુરાગી હિન્દુ સનાતન સંસ્કૃતિ છે તો હું એને કેવી રીતે આગળ લઈ જઈ શકું. કારણ કે આપણે સ્ત્રીઓ છે ને, એના ખભા ઉપર બહુ જ મોટો ભાર છે કે આપણે એકલા કુટુંબના વંશવેલાને આગળ નથી વધારતા, પરંતુ આપણે એક નવી સંસ્કૃતિને જન્મ આપીએ છીએ. અને જો આપણે આપણા મૂળિયા સાથે જોડાયેલા નહીં હોઈએ ને, તો આવનારી પેઢીને આપણે શું આપશું? માટે આપણે સ્ત્રીઓ છે ને શક્તિ તરીકે એટલે જ પૂજાઈએ છીએ. એવું હું માનું છું. મારું પર્સનલ એક એવું અંગત મંતવ્ય છે કે હું સ્ત્રી તરીકે જેટલું બની શકે ને એટલું સમાજમાં કંઈક આપું. તો એના માટે હું રેકી, હિલિંગ, વાસ્તુ, સાથે સાથે સાધકો જે છે એ લોકોને પણ હું જણાવું છું કે તમારે કેવી રીતે તમારી લાઈફની અંદર મંત્રો, પૂજા, વિવિધ ઉપાયો દ્વારા તમે કેવી રીતે તમારા કુળદેવી, તમારા પિતૃઓને રીઝવો છો, એ બાબતનું એક સામાન્ય જ્ઞાન આપું છું. બસ ખાલી સમાજમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરું છું. ખૂબ સરસ મૌલીબેન. હવે આજે નવરાત્રિ ચાલુ છે તો નવરાત્રિમાં માતાજીના કયા સ્વરૂપમાં કઈ આરાધના કરવી એ અમને થોડું જણાવજો. જી નીલમબેન, નવરાત્રિની શરૂઆત જ્યારે થઈ ને, એની બહુ રસપ્રદ કહાની છે. આજે આપણે કહાનીઓનો તો ભંડાર છે, પણ લોકોની પાસે આ દોડ ભાગવાળી જિંદગીની અંદર કોઈને પણ ખબર નથી પડતી. બસ નવરાત્રિ આવે છે, એ લોકો સદભાવના કરતાં મનોરંજનનું સાધન વધારે બની ગયું. કારણ કે આજની યુવા પેઢીને એ ખબર જ નથી કે નવરાત્રિ શા માટે ઉજવવામાં આવે છે. તો આપણે આજે પ્રશ્ન કર્યો એ બહુ જ સરસ કર્યો છે. એનો હું તમને બહુ સરળ ભાષામાં જવાબ આપીશ કે જ્યારે નવરાત્રિ આપણે કરતા હોઈએ ને, એ માતા દુર્ગાની એટલે કે મા પાર્વતી અને મા લક્ષ્મી, એ બંનેના જે વિવિધ રૂપો આ જનકલ્યાણ માટે આ પૃથ્વી ઉપર અવતર્યા ને, એના માટે આપણે નવરાત્રિની ઉપાસના કરીએ છીએ. આપણે પછી તો કહેવાય ભાષા 12 ગાઉએ બોલી બદલાય, તો તુંડ તુંડ મતિર ભિન્ન. દરેક જગ્યાએ પોતાની સાથે એમ કહીએ કે પોતાનું મહત્ત્વ દર્શાવવા માટે અનેક બની બેઠેલા સાધુ સંતોએ કે પોતપોતાની એક મહત્વતા સ્થાપિત કરવા માટે અલગ સંપ્રદાયો ઊભા કર્યા, એટલે આખી વાતને વિસરાઈ ગઈ. હવે આજે આપણે જો શરૂઆત કરીએ ને, તો નવરાત્રિ એ ફક્ત માં લક્ષ્મી અને માં પાર્વતી એટલે જે શક્તિ સ્વરૂપા છે, આદિશક્તિ છે, એને રીઝવવાનો અવસર છે, એને ખુશ કરવાનો અવસર છે. કારણ કે આ જીવનની અંદર આપણે જે શ્વાસ લઈએ છીએ ને, એ આદિશક્તિના કારણે છે. આજે આપણે ઘણી વખત યુવા પેઢીને એવું કહેતા સાંભળીએ કે આ તો મલ્ટિપલ યુનિવર્સ છે, બ્રહ્માંડ અનેક છે, અમને ખબર નથી પડતી, અમને બહુ જ એટલા સરસ અનુભવ થાય છે, ઘણાને ચમત્કારિક અનુભવ થાય છે, શ્રી કૃષ્ણના તમને અનુભવ થતા હોય છે.
તો જ્યારે નવરાત્રિની વાત કરતા હોઈએ ને ત્યારે માં પાર્વતીએ ચંડ મુંડ શુંભ નિશુંભ રક્ત બીજનો જે વધ કરવા માટે જે રૂપો ધર્યા 9 દિવસ દરમિયાન આ પૃથ્વી ઉપર જે હાહાકાર મચેલો હતો, એમાંથી જન કલ્યાણ માટે જે માં પાર્વતીએ સૌથી પહેલા રૂપ ધર્યું અને આવી રક્તબીજનો વધ કરવા માટે ત્યારે કાલીનું રૂપ લીધું. એટલે નવરાત્રિની અંદર કાલી એને રક્તબીજનો વધ કર્યા બાદ એને જીવનમાં તારા એટલે એક ઉજાસ પ્રગટાવ્યો કે આજે અંધકાર ભરેલી સૃષ્ટિની અંદર એક આશાનું કિરણ જન્માવ્યું, એ તારા છે. ત્રીજી છે ગુમાવતી. પછી આપણે વાત કરશું કમલા, ત્રિપુર સુંદરી, માતંગી, છિન્નમસ્તા. તો આ જે દેવીઓ છે ને એ કાલીકુલ અને શ્રીકુલથી મહત્વ ધરાવે છે. આપણે ઘણી વખત મંત્રો બોલતા સાંભળ્યા છે, રક્તબીજ વધે દેહી ચંડમુંડ વિનાશિની, રૂપમ દેહી જયન દેહી યશો દેહી દ્વિષો જહી. તો આ મંત્રનો આખો સાર, નવરાત્રિનો સાર આની અંદર આવી ગયો કે માં કાલીએ સંસારના કલ્યાણ માટે રક્તબીજ ચંડ મુંડ એનો વિનાશ કર્યો એટલે ચામુંડા કહેવાય. ચંડનો જ્યારે વધ કરે છે ને ત્યારે માં કાલીને ચંડી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે અમુક લોકો એ ચંડીના સ્વરૂપને પોતાના કુળદેવી તરીકે સ્વીકારે છે. જ્યારે મુંડનો વધ કરે છે માં કાલી ત્યારે એનું નામ પડ્યું ચામુંડા. એટલે એ ચામુંડાને ગૃહસ્થોએ પોતાની કુળદેવી તરીકે સ્વીકારી. આવી જ રીતે પછી ભુવનેશ્વરી, કાત્યાયની, સ્કંદ માતા, આ બધા એના વિવિધ નામો છે જે પોતાના બાળકોને પોતાના ખોળામાં રાખીને અને એને બધી જ રીતે આર્થિક, માનસિક, શારીરિક અને બાળકોની જે જીદ પૂરી કરનાર માં છે ને એ આ માં કાલી છે. એ ખૂબ વિનમ્ર છે, ભોળી છે, કરુણામયી છે. પણ સમાજની અંદર જ્યારે અશાંતિ અને અધર્મ ઊભો થાય છે ને, જ્યારે જૂઠ ફેલાય છે, વ્યાભિચાર ફેલાય છે, તમે કોઈની ઉપર કુદ્રષ્ટિ કરો છો, કોઈનું ધન લેવાની લાલસા રાખો છો, પડાવી રાખવાની લાલસા રાખો છો, ત્યારે એ જ નારી શક્તિ એ કાલી સ્વરૂપે બહાર આવે છે. માટે આ નવરાત્રિનો અવસર એ આપણા મનની અંદર રહેલા એ વિકારોને મારીને સત્વ ગુણ ઉપર જવાની જે એક પથયાત્રા છે ને એ નવરાત્રિની સાધના છે, ઉપાસના છે. આમ નવરાત્રિ છે. બોલો બેન, અત્યારે ઘરે બધા ગરબો લે છે, જી બરાબર? તો બધા એમ કહે છે કે ઘરને તાળું ના મરાય. તો મારું એવું માનવું છે, ઘરને તાળું ના મરાય તો મંદિરને કેમ મારાય છે? નીલમબેન, આ તો તમે એટલો સરસ પ્રશ્ન પૂછ્યો ને કે આજે ઘણા બધા જે વિભક્ત કુટુંબો વધી રહ્યા છે ને એની આ મૂંઝવણ છે. અત્યારે ભાગદોડની જિંદગી છે, હસબન્ડ વાઈફ બેઉ જોબ કરતા હોય છે, બાળકો સ્કૂલે ગયા હોય છે, ઘર ખુલ્લું મૂકીને અત્યારે 9 દિવસ એટલે દરેકના ઘરમાં ગરબો માતાજીનો લેવાતો જ હોય છે. જી ઘણા ગણપતિ બેસાડ્યા હોય છે તો એમ કહે છે કે ઘરને તાળું ના મરાય. એટલે ઘણા ખરા એવા છે મૂંઝવણી લોકોને કે તાળું મારવું કે ના મારવું. જી નીલમબેન, આ તો છે ને આજના ઘરે ઘરે આ વિકટ પ્રશ્ન છે. કારણ કે પહેલાંના જમાનામાં છે ને સંયુક્ત કુટુંબો હતા. એટલે એક ઘરની અંદર 15 જણા રહેતા હતા. આ 15 જણાની અંદર વડીલો, આજે ઘરમાં 6 વડીલો હોય એટલે આપણે ઘરને તાળું નહોતા મારતા કારણ કે વડીલો ઘરના તાળા કહેવાતા હતા. પણ હવેના જે બદલાતા યુગની અંદર વિભક્ત કુટુંબો વધી રહ્યા છે. દરેક જણને હું તો હુતી, અમે બંને જણા ને અમારું બાળક, અમારો સંસાર, એવી રીતે. તો સૌથી મોટો વિકટ પ્રશ્ન શું થાય કે લોકો કમાવા માટે જોબ કરે, ધંધો કરે, બંને જણ કમાય છે એટલે ઘરને તો તાળું મારવું જ પડે. હવે આવા સમયે ઘરમાં કોઈ વડીલ નથી, તમારા ઘરમાં અખંડ દીવો ચાલે છે, ગરબો લીધેલો છે, કળશની સ્થાપના છે, તો આ સમયની અંદર તમે જ્યારે પણ કંઈ પણ અખંડ વસ્તુ જ્યારે રાખતા હોય, એક સંકલ્પ સાથેની તમે જ્યારે પૂજા પાઠ કરતા હો છો ત્યારે આપણે ઘરને તાળું મારો તો કંઈ વાંધો ના આવે. કારણ કે બદલાતા યુગમાં તમે બદલાવવું જ પડે છે. કૃષ્ણ ભગવાને પણ કહ્યું છે ગીતાની અંદર કે
તો પરિવર્તન સંસારનો નિયમ છે, અને આ પરિવર્તન જે સંસારનો નિયમ છે એને તો આપણે માનવું જ રહ્યું. સમયનું ચક્ર છે, ચક્ર બદલાશે એટલે તમારા વિચારો બદલાશે, તમારી પદ્ધતિ બદલાશે, જીવનશૈલી બદલાશે. પહેલાં ઘૂંઘટ હતા, પછી આપણે આવ્યા, ધીમે ધીમે કપડાં ઓછા થતા ગયા. પણ આટલું તો હજુ હિન્દુ સંસ્કૃતિ સનાતનીઓની એ ખૂબ ગરિમા કહેવાય કે એ લોકો પૂજાપાઠ સમયે તો પોતાના વસ્ત્ર પરિધાન કરે છે. તો એના માટે તો મારે હિન્દુ સ્ત્રીઓને છે ને સલામ કરવી પડે કે એ લોકો પોતાના જડથી જોડાયેલી છે. હા, વાર તહેવારે આજે જે જીન્સમાં મિની સ્કર્ટમાં જે બહેનો દીકરીઓ આપણી ફરતી હોય છે, પણ એટલું છે કે પૂજાપાઠ વખતે સાડી કે ચણિયાચોળી પહેરે છે, એટલે ખૂબ સારું કહેવાય. જી, એટલે અત્યારે બદલાતા સમયની અંદર તમે ચોક્કસ તાળું મારી શકો છો. એમાં તમારે કોઈ પણ ડરવાની જરૂર નથી કે અમારી પૂજા ખંડિત થઈ જશે કે અમને ભૂલ થશે, અમને ઈશ્વરનો પાપ લાગશે. તો ના, તમે સવારે જ્યારે જોબ ઉપર જાઓ ત્યારે તમે ઘી બરોબર પૂરીને જાઓ, એટલે સાંજે તમે 6 વાગે કે 8 વાગે તમે ઘરે આવો એટલે એ દીવાને જોવાની તમારે જરૂર પડે નહીં. અખંડ દીવો હોય, અખંડ તમે કળશ રાખેલો છે, માતાજીની જે પૂજા છે, તો માતાજીને કહીને જવાનું કે માં, રોજગાર નિમિત્તે હું બહાર જઉં છું, તો તમે ઘરનું ધ્યાન રાખજો. આટલું કહીને પછી તાળું વાસીને જાઓ, તમને કોઈ તકલીફ નહીં પડે. મોલીબેન, એક બીજો પ્રશ્ન છે જે અત્યારે ઘરે ઘરે બધાને સતાવતો હોય છે કે એટલી પૂજાપાઠ કરવા છતાંય એમના કુળદેવી કે એ લોકોને એવું લાગે કે અમારા કુળદેવી અમારી ઉપર રાજી નથી અને ઘરમાં એમને દુઃખ દરિદ્ર આવે છે. તો અત્યારે નવરાત્રિ ચાલી રહી છે, તો એમને કુળદેવી માને રાજી કરવા માટે શું કરવું જોઈએ? એવો કોઈ ઉપાય બતાવો. જી નીલમબેન, કુળદેવી જો તમારા ઘરની રાજી ના હોય ને તો તમારા ઘરની અંદર વિવિધ પ્રકારની મુશ્કેલીઓ આવતી હોય છે. સામાજિક તો સૌથી પહેલી આવે છે. પારિવારિકમાં તમારે કુટુંબ સાથેના સંબંધો બગડતા જાય છે, સંબંધોની અંદર તણાવ થાય, પરિવારમાં તમારી એકતા નથી રહેતી, પ્રેમ નથી રહેતો, શાંતિ નથી રહેતી. આ એના લક્ષણો છે. સૌથી પહેલાં કુળદેવી ઘરમાં હાજર ના હોય તો કયા લક્ષણોથી તમે જાણશો કે ઘરમાં કુળદેવી હાજર નથી? તો આ મેં એમના લક્ષણો દર્શાવ્યા કે ઘરમાં સંપ ના રહે, વડીલો અને બાળકો વચ્ચેના વિચારોનું હંમેશા યુદ્ધ થતું રહે. એ બંને જણા જેટલા પણ ઘરમાં રહેતા હોય ને, બધા દશે દિશાઓમાં ભાગે. અને આ એક મોટું લક્ષણ છે કે કુળદેવી ઘરમાં હાજર નથી. એ લોકો કંઈ પણ સવારે જે પૂજાપાઠ કરે છે તો એ પૂજાપાઠ એમના કુળદેવીને લાગતા નથી. આ એનું એક બહુ સારું ઉદાહરણ છે. ઘરમાં આર્થિક ગમે તેટલું કમાય ને, 8 જણા ધારો કે ઘરમાં છે, તો એ 8 જણા કમાતા હોય ને તો પણ 2 છેડા ભેગા ના થાય, એટલે સમજવાનું કે ઘરમાં કુળદેવી હાજર નથી. તમારા ઘરમાં લીલીવાડીનો વંશ આગળ ન ચાલે, સંતાનમાં પુત્ર પ્રાપ્તિ ન થાય, તો સમજવાનું કે તમારા ઘરમાં કુળદેવીનો કાંઈક ભૂલ થાય છે, નિવેદમાં ક્યાંક ભૂલ થાય છે, કુળદેવી ક્યાં તમે જે માનો છો એ છે નહીં, ક્યાંક તમારે વડવાઓથી કાંઈક ભૂલ થઈ છે અને તમારા કુળદેવી રિસાઈ ગયા છે કે નારાજ છે કે સુષુપ્ત અવસ્થામાં આપણે ગણી શકીએ. કારણ કે સામાન્ય ભાષાની અંદર લોકો એવું ગણે છે કે માતાજી રિસાઈ ગયા છે, માતાજી ઘરમાં જ નથી. આવું ઘણી બધી જગ્યાએ લોકો બોલતા હોય છે, પરંતુ એવું નથી હોતું. માતાજી ત્યાં શાંત થઈ જાય છે. માતાજી સુષુપ્ત અવસ્થામાં હોય છે. એ છે ને તમારા માટે શક્તિની રાહ જોતા હોય છે. એટલે કે આપણે જે શક્તિઓ હોય છે એમને પણ તાકાતની જરૂર પડતી હોય છે. એમને આપણે કઈ રીતે તાકાત આપશું? તો આપણે જે નવરાત્રિમાં નિવેદ કરતા હોઈએ છીએ, રવિવારે માતાજીને સુખડી ધરાવીએ છીએ, લાપસી ધરાવીએ છીએ, ખીર ધરાવીએ છીએ, પણ એ આપણે સામે મૂકવાની નથી. એને આપણે કઈ રીતે ધરાવશું? બદલાતા જમાનાની અંદર સમયના અભાવના કારણે લોકો બધું ટૂંકાણમાં કરતા થઈ ગયા છે. તો આના માટે હું એક તમને ઉપાય આપું છું કે માતાજીને કઈ રીતે રીઝવશો, તમારી કુળદેવીને તમે કઈ રીતે રાજી કરશો, તમે જે માનો છો એ તમારી કુળદેવી છે કે નહીં, એ સ્વપ્નમાં આવીને તમારા કુટુંબની અંદર જાતે જ તમને કહી દે. તો નીલમબેન, આની અંદર આપણે બહુ સારું ઉપાય છે કે મંગળવારે સોપારી લેવાની, એની ઉપર આપણે નારાછડી વીંટી દેવાની. નારાછડી એટલે આખીથી ઢાંકી દેવાની છે સોપારીને, અને પછી 1 રૂપિયાનો સિક્કો લઈને આપણું જે મંદિર હોય ને એમાં સિક્કાને વિરાજમાન કરવાનો મંગળવારે સવારે. એની ઉપર આપણે જે નારાછડીથી વીંટાળેલી સોપારી છે
એને આપણે 1 રૂપિયાના સિક્કા ઉપર બિરાજમાન કરવાની અને એની ઉપર કંકુથી છાંટણા કરવાના. હે માં, અને આપણું આખું નામ બોલવાનું. જેમ કે મારું નામ મૌલી છે, મારી કુળદેવી શું છે, તો કહે છે કે મારું નામ મુંજાલ સો એન્ડ સો, મારા ફાધરનું ગ્રેન્ડફાધરનું નામ લઈને અમારી કુળદેવી અમને ખબર નથી, તો હે માં કુળદેવી, નવખંડ ધરતીમાં તમે જ્યાં પણ હોય ને ત્યાંથી તમે આવો અને અમને જણાવો, અમારે તમને પૂજવા છે. એ ભાવ સાથે તમે જો માને પ્રાર્થના કરો ને તો કઈ માં દોડી ન આવે. આ ફક્ત તમારે પછી ત્યાં એને સ્થિત જ રાખવાનું છે. એ જે સોપારી છે, જે આપણે નારાજશ્રીથી વિચારી છે, 1 રૂપિયાના સિક્કા ઉપર વિરાજમાન કરી છે, એને આપણે ત્યાં સ્થાપન કરી દીધું. મતલબ નવરાત્રી પૂરતા કે કાયમી માટે મંદિરમાં કાયમી માટે કાયમી માટે સ્થાપના કરવાની. જ્યાં સુધી તમને તમારા કુળદેવી મળી નથી જતા ત્યાં સુધી તમારે એને કુળદેવી તરીકે જ ગણવાનું છે કે અમારા કુળદેવી છે. એની ઉપર કુમકુમ ચડાવવાનું, અક્ષત ચડાવવાના, આખા ચોખા જે હોય એ ચડાવવાના, હળદર ચડાવવાની અને તમારે દીવો કરવાનો છે આડી વાટનો ગાયના ઘીનો. આટલું તમારે રોજ જે તે દિવસથી સવારે એક સમય પકડી લેવાનો. નિત્ય આજે 9 વાગે કર્યું, કાલે 10 વાગે કર્યું, એવું ના થવું જોઈએ. 9માં 5 કમથી 9 ને 10 સુધી ચાલશે. એટલે 15 મિનિટના સમયગાળાની અંદર એ નિત્ય સમય પ્રમાણે જો તમે દીવો કરો ને, તમારે 11મા દિવસે આ એટલો સચોટ ઉપાય છે કે ઘણા લોકોને, મારા એવા ઘણા ક્લાયન્ટ છે જેમને કુળદેવી મળી ગઈ છે અને દરેક જણના ઘરના સપનામાં આવે છે. સભ્યો એમ કે અમને આજે ચામુંડા દેખાયા હતા, ના અમને આજે કાલી દેખાઈ હતી, ના અમને ભુવનેશ્વરી દેખાયા હતા. એટલે જે લોકોની જે કુળદેવી હશે ને એ હાજર થઈ જ જાય છે. એટલે આ બહુ સચોટ ઉપાય છે. ખૂબ સરસ મૌલીબેન, આ ઉપાય તમે બતાવ્યો જે અત્યારના યુવા પેઢીને તો ખબર હોય કે નહીં, કારણ કે તમે કીધું ને કે અત્યારના વડવાઓ તો કોઈ રહ્યા નથી, એટલા જે પણ છે બધા યંગ જ છે. તો આ તમે ઉપાય બહુ ખૂબ સરસ બતાવ્યો. તો મૌલીબેન, એક મૂંઝવતો પ્રશ્ન એ છે કે અત્યારે નવરાત્રિ ચાલુ છે, ઘણી લેડીઝ પ્રોબ્લેમ હોય છે કે ભાઈ આજે નવરાત્રિ ચાલુ થયું અને કળશ મૂકવાનો સમય છે, પણ 5 દિવસ કે 7 દિવસ સુધી એ લોકો માતાજીને અડી નથી શકતા, મંદિર પાસે જઈ નથી શકતા, તો એ લોકોને શું કરવું? જી નીલમબેન, આ તો છે ને આજના યુગનો એટલો વિકટ પ્રશ્ન છે, કારણ કે આપણે આગળ વાત કરી વિભક્ત પરિવારની, એટલે કે જ્યારે ઘરમાં એક જ સ્ત્રી હોય તો કળશ સ્થાપના, ગરબો, અખંડ દીવો કેવી રીતે કરશે? તો નીલમબેન, આની અંદર એક બહુ સરસ ઉપાય છે કે ઘરનું જે પુરુષ હોય ને એ સૌથી પહેલાં તો ધારો કે પહેલો જ દિવસ છે, આપણે પહેલા દિવસની વાત કરીએ કે બહેનો આની અંદર કેવી રીતે પૂજા કરી શકે, તો માનસિક પૂજા કરી શકે. સપોઝ કે પહેલો જ દિવસ નવરાત્રિનો આપણો આજે છે અને બધી તૈયારીઓ તો કરી લીધી, પણ આપણે હવે અચાનક દૂર બેસવાનું થયું, તો એ સમયે કોઈ હિંમત હારવાની જરૂર નથી. એની અંદર આપણે શું કરશું કે ઘરનો જે પુરુષ સભ્ય છે તો એ પુરુષ સભ્ય પહેલાં તો માથાબોળ નહીં લેશે, એમાં અંતર વસ્ત્રો નહીં પહેરવાના, એમાં સિલ્કની એકલી ધોતી પહેરવાની કે સિલ્કની કોઈ પત્નીની સાડી વીંટાળી લે. એક એનો રસ્તો આપણે કહી શકીએ કે ભાઈ બધા પાસે ધોતી ના હોય સિલ્કની, તો સિલ્કનું એક કપડું આડું વીંટાળી દે અને પછી એ જઈને સીધા મંદિરમાં જઈને પૂજા કરે, પ્રગટ દર્શન કરી લે, અખંડ દીવો, ગરબો બધું પુરુષ કરે. કારણ કે આમ પણ નવરાત્રિની પૂજાનું વિધાન એ પુરુષો કરે ને, એ દીકરો છે માનો, અને કુળનો દીકરો કહેવાય, કંદોયો કહેવાય. આપણે બહુ જૂની પ્રાચીન ભાષામાં એને કંદોયો કહેવાય. તો એ કંદોયો જો માની પૂજા કરે ને એનું અગણિત ફળ હોય છે. કારણ કે કુળવધુ જે હોય ને એ પારકા ઘરેથી આવેલી હોય છે, એની કુળની રીતિ રિવાજ, એનું લોહી અલગ હોય છે, આખું શાસ્ત્ર વિધાન છે. વાતો અહીંયા ખૂટી પડશે, પરંતુ એટલું જરૂર કહીશ કે જ્યારે એ જે દીકરો આ રિચ્યુઅલ્સ એ કરે છે એનાથી બહુ જ ફાયદો થાય છે. 7 દિવસ હોય તો 7 દિવસ પછી જ સ્ત્રી એ પૂજા રૂમમાં એન્ટર થશે. અને નવરાત્રિ દરમિયાન જો એમને થોડુંક પણ તકલીફ હોય, 2-3 છાંટા પણ દેખાતા હોય તો પણ નહીં જવાનું. અને શરીરમાં બની શકે તો આ દિવસોમાં ઠંડક વધારે કરે તો એમને વધારે જલ્દી આ નિવૃત્ત થઈ શકે છે.
તો એ જલ્દી માતાજીની પૂજામાં સંમિલિત થઈ શકે. અગર પાછળના દિવસોમાં થાય છે તો પણ આપણે આ જ ધ્યાન રાખવાનું છે કે બની શકે એટલા આપણે ભલે ગરબા ગાવા જઈએ, પાર્ટી પ્લોટમાં જઈએ કે બહાર જઈએ, તો જ્યાં દીવો હોય ને ત્યાં આપણે ન અડીએ. તો જ્યાં આપણે દીવો હોય ત્યાં આપણે ન અડીએ. અને આપણે બને એટલું જે લોકો નવરાત્રિ બીજા ઘણા બધા લોકો કરતા હોય છે તો આપણે થોડુંક દૂર રહીએ તો વધારે સારું. નથી થતું તો બીજી બહેનોને પણ કહીશ, તો તમે શેરી ગરબા કરો છો કે તમે બહાર ગરબા રમવા જાઓ છો, જોવા જાઓ છો, તો તમારે સૌથી પહેલાં ઘરે આવીને નહીં લેવાનું, તમારા ઘરના મંદિરમાં નહીં અડવાનું. ધારો કે તમે નથી નહીં શકતા તો તમારે ડાબા હાથમાં પાણી લેવાનું, માથા ઉપર છાંટ નાખી દેવાની, નારાયણ 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 કરીને આપણે 3 વખત એક છાંટણું નાખ્યું, બીજી વખત પાણી લઈને નારાયણ નારાયણ નારાયણ, ત્રીજી વખત પાણી લઈને નારાયણ નારાયણ, ટોટલ 9 વખત. એટલે આપણા શરીરની અંદર નકારાત્મક ઉર્જાઓ જે બહારથી આપણે આવ્યા હોય એ શુદ્ધ થઈ જશે. અને એ થયા પછી આપણે ઘરના મંદિરમાં આપણે દીવોની વાટ સંકોરવી હોય, ગરબાને જોવો હોય કે આપણે માતાજીને કાંઈક સગમું નમું કરવું હોય તો આપણે કરી શકીએ. અને જો જે બહેનો રાત્રે માળા પૂજા કરે છે તો એ લોકોએ તો સ્નાન કરવું અનિવાર્ય છે. એ લોકોએ તો નહાવું ફરજિયાત જ છે, કારણ કે તમે બધી જગ્યાએથી આવ્યા હો તો તમે પહેલાં શુદ્ધ થઈ જાઓ. અને એક વસ્ત્રની અંદર તમે બેસીને જ્યારે પૂજા કરશો તો એનું ફળ તમને અગણિત મળે છે. કારણ કે આ નવરાત્રિની અંદર બહેનો એક એવો ઉત્સવ છે કે જે સ્ત્રી શક્તિ, પોતે શક્તિની આરાધના કરીને પોતાની અંદર વધારે ઉર્જા માંગે છે. એને 10 હાથોએ લડવાનું હોય છે આ સમાજની અંદર. માટે આપણે પૂજાપાઠ જે કરતા હોય છે બહેનોએ, તો ખાલી એક પવિત્રતાનું ધ્યાન રાખવું અને સાથે આપણે ઘરમાં બની શકે એટલું સાત્વિક ભોજન કરવું, ફાટેલા કપડાં નહીં પહેરવાના, ફાટેલા જૂતા નહીં પહેરવાના. તમારા ઘરમાં જેવી કોઈ વસ્તુઓ હોય તૂટી ગયેલી હોય, હા, તૂટી ગયેલી કાચની વસ્તુ હોય તે બધી જ તમારે નવરાત્રિના દિવસો દરમિયાન એને બહાર કાઢી નાખવાની છે. તમને જેટલું ધ્યાન આવે કે આ કપડું ફાટી ગયું છે તો ડિસ્ટ્રોય કરો, એને તમે નાખી દો. તમારા ઘરની અંદર તમને લાગે છે કે અચ્છા વાસણ થોડું તૂટી ગયેલું છે, ફૂટી ગયેલું છે, તેને બહાર કાઢો. કારણ કે ઘરમાં આ વસ્તુઓ તમારી નકારાત્મક ઉર્જાઓનું સામનો કરે છે અને તમારા જીવનને સકારાત્મકતાથી દૂર રાખે છે. એટલે તમારા જીવનના ઘણા બધા પ્રશ્નો એ તમારી ભૂલોના કારણે જ ઉદ્ભવ થયેલા છે. તો આ ભૂલો આપણે ન કરીએ એનું ખાસ ધ્યાન રાખવું. ડુંગળી લસણ બની શકે તો નહીં ખાવાનું, કારણ કે રાહુ કેતુને પ્રોટેક્ટ કરે છે, એના ઉપર એનું આધિપત્ય છે. એટલે આ સાત્વિક ગ્રહોની જ્યારે ઉપાસના કરતા હોય ત્યારે આપણે રાહુ કેતુને થોડા અવોઇડ કરીએ ને એ વધારે સારું રહે. તો એના માટે આપણે આપણા ગ્રંથોમાં પણ કહેલું છે કે તમારે જે તામસિક પદાર્થો છે એને ત્યાજ્ય કરવાના છે. સ્ત્રીઓ ઉપવાસ રાખે છે, ઘણા લોકો અણગા કરતા હોય છે, ઘણા લોકો 3, 5, 7 એમ કરતા હોય છે. નવરાત્રિમાં બહેનો માટે વિશેષ કહીશ કે જે લોકોથી ભૂખ્યા નથી રહેવાતું, શરીર બહુ બીમાર છે, વિવિધ પ્રકારની બીમારીઓ છે, તો એ લોકોએ શું કરવાનું? તો એ લોકો માટે એવું છે કે પહેલો દિવસ નવરાત્રિનો હોય ત્યારે એ ઉપવાસ કરશે અને નવરાત્રિના 9મા દિવસે છેલ્લા દિવસે એ ઉપવાસ કરશે. એટલે શાસ્ત્રના વિધાન પ્રમાણે તો આખી નવરાત્રિની કરેલી ગણાય છે. હા, પછી ભલે વચ્ચેના બીજાથી લઈને 8મા દિવસ સુધી એ 2 ટાઈમ જમે, એનો કોઈ બાધ નથી. સેમ આ રીતે કોઈને ત્રિયુગમાં રાત્રિ કરવી છે તો એ પહેલો, બીજો, ત્રીજો સળંગ કરશે. ઘણા લોકો શું કરતા હોય છે કે ઘણા લોકો નવરાત્રિમાં એવું કરતા હોય છે કે એ લોકો આજે બીજું નોરતું કર્યું, પછી પાછું ચોથું નોરતું ઉપવાસ કરશે, પછી પાછો છઠ્ઠા નોરતે ઉપવાસ કરશે, છોડીને એક. હા, તો એ છે ને નવરાત્રિ ગણાતી નથી. તો આપણે શું કરવાનું છે, ત્રિયુગમાં નવરાત્રિ જે લોકો કરતા હોય છે, જેના કુટુંબમાં 3 ઉપવાસ થતા હોય છે, એ લોકો શું કરશે, બીજું, ત્રીજું, ચોથું ગણી લેશે કે ત્રીજું, ચોથું, પાંચમું, કે ચોથું, પાંચમું, છઠ્ઠું, કે પણ સળંગ કરવાનું લાઈનસર 6, 7, 8 કાં તો 7, 8, 9 એવી રીતે ઉપવાસ પૂર્ણ કરશે. તો એને ત્રિયુગમાં નવરાત્રિ કહેવાય છે. એ પણ અનંત ઘણું ફળ આપે છે.
તો અને પછી તમે બધા દિવસોમાં ખાઈ શકો છો. આવી રીતે પંચરાત્રિ પણ થાય કે તો પણ આની અંદર વિધાન એટલું જ છે કે તમારે 5 ઉપવાસ સલંગ કરવા પડે. હવે ઘણાના ઘરમાં શું હોય કે બહુ વિકટ પ્રશ્ન આ પણ છે નીલમબેન, તમને કહું, વાત નીકળી તો, કે ઘણા લોકો શું કરતા હોય છે કે એક જ દિવસે ઘરના 3 સદસ્યો ઉપવાસ કરી દે, કુળદેવીને પહોંચી ગયા. અરે ભાઈ, તમે એક જ દિવસે 3 દિવસનું ભેગું ખાઈ લો છો? નથી ખાતા ને? અને 3 જણા એક જ દિવસે કરશો તો તમારું આત્મા અલગ અલગ નથી? મૌલી અલગ છે, નીલમબેન અલગ છે, ત્રીજું કોઈ વ્યક્તિ અલગ છે. તો એક જ દિવસે 2 ઉપવાસ કરીએ તો માતાજીને તો એક જ દિવસે સોમવારનો સોમવાર જ રહેશે, મંગળવાર તો થવાનો નથી. તો ઘણા ઘરોમાં આ ભૂલો બહુ જ કરતા હોય છે કે એક જ દિવસે 3 વ્યક્તિઓ ઉપવાસ કરી નાખે કે 5 વ્યક્તિઓ ઉપવાસ બીજે દિવસે 2 ઉપવાસ કરી નાખશે કે 5 ઉપવાસ અમારા થઈ ગયા. તો એ વસ્તુ સાવ ખોટી છે. સૌથી પહેલી વાત કે તમારી ભૂલના કારણે જ તમારા જીવનમાં આર્થિક, શારીરિક, માનસિક, પારિવારિક મુશ્કેલીઓ લાવનાર તમે પોતે જ છો. અને પછી તમે બૂમો પાડો કે અમે તો માતાજીનું આટલું બધું કરીએ છીએ પણ અમને તો કાંઈ ફળ મળતું નથી. પણ સમજો, શાસ્ત્રને સમજો, જે સંતો મહંતો તમને ઉપદેશ આપે છે એને સમજો. સાચી વાત છે. તમે જે કીધું, અત્યારના માણસો બધા એવી રીતે જ કરતા હોય છે, કારણ કે ભૂખ્યા રહી શકે નહીં. ઘણાને એવું હોય છે કે અમુક વસ્તુ જ જમવાની હોય છે અને એ જ ખાઈને કરવાના હોય છે. તો પછી ન કરે, માતાજીની આગળ દીવો કરે આઠમના દિવસે. આનો પણ ઉપાય છે નીલમબેન. ધારો કે જે લોકો વિભક્ત કુટુંબમાં રહે છે, નથી કરી શકતા, તો ન તો મામો ને એના કરતાં કાળો મામો શું ખોટો, એવું નહીં કરવાનું. આપણી કહેવત પ્રમાણે આપણે શું કરવાનું, કરો તો ચોક્કસથી કરો, ન કરો તો બિલકુલ ન કરો. તમારા રાજી રહે. બિલકુલ. અને એના માટે શું કરવાનું, કશું જ ના કરો. માતાજીને એક દીવો કરો આઠમના દિવસે, પગે લાગો, હે માં, મારી શારીરિક નિષ્ફળતા છે કે હું નથી કરી શકતો કે નથી કરી શકતી, તો મને આમાંથી મુક્તિ આપો. એના બદલામાં તમારે કંઈક તો કરવું પડે. તો તમે એક કહો કે દર આઠમે હું તમને સુખડીનું નિવેદ ધરાવી દઈશ, કે જો તમને ખ્યાલ છે કે તો તમારી ખીરનું નિવેદ ધરાવે. કુળદેવીને હંમેશા સુખડી, લાપસી, મગ અથવા તો ખીર, આ 4માંથી જ કોઈ નિવેદ ચડે. તો 4માંથી તમને જે સહેલું લાગે એ બોલવાનું. તો આઠમના દિવસે આનો ઉપાય છે કે કશું જ કરવાનું નહીં, એક ગાયનું છાણું પ્રગટાવવાનું અને એની અંદર 5 વખત લાપસી, ખીર, મગ અથવા સુખડીની 5 વખત આહુતિ આપવાની. તો આ આહુતિ આપવાથી એમને દર આઠમને ફિક્સ કરી દો. એટલે મહિનાની દર આઠમ કે નવરાત્રિની જ ખાલી આઠમ? ના, આસો મહિનાની નવરાત્રિની આઠમ આ તમે ફિક્સ કરી દેશો ને એટલે તમારે કુળદેવીના ઉપવાસમાંથી મુક્તિ મળી જશે. પણ આના માટે આઠમે દીવો કરીને માતાજીની રજા લેવી બહુ જરૂરી છે કે માતાજી આની જગ્યાએ હું તમને આ કરીશ. અને માં તું તો જગત જનની છે, કરુણામયી છે. માં છે, માં કોઈને કહેવા નથી આવતા કે તમે મારું આ કરો કે નહીં. આપણે બાળક છીએ, આપણે આપણા બાળકને ધમકાઈએ, સજા આપીએ, પણ એનાથી નારાજ તો ના જ થઈએ. બાળક ભૂલ કરે ને ત્યારે એજમાં સોટી પણ લે. એટલે માતાજી શું કરે, તમારા જીવનની અંદર નાની નાની મુશ્કેલીઓ રાખે, તમારા કામ અટકાવે. એટલે તમને કે માં મારું નોકરી નથી મળતી, માં મને દીકરી નથી થતી, માં મારા ઘરમાં સંતાનની તકલીફ છે, હું શું કરું, ઘર નથી થતું મારું, મને પૈસા આવે છે પણ મારા ટકતા નથી, તો હું શું કરું. તો આવા બધા જે પ્રશ્નો છે એ માતાજી તમને નડતા નથી, કે માતાજી તમને રોકતા નથી, પણ એ તમને તમારી ભૂલ તમને ભૂલ બતાવે છે કે હવે તમે જાગો અને કંઈક એવું કરો, સચોટ કરો મારા માટે. ખૂબ સરસ, તમે બહુ સરસ સમજાવ્યું અને એટલી સરળતાથી સમજાવ્યું છે કે જે અમારા અત્યારે સબસ્ક્રાઈબરો છે એ ઘણા ગામડામાં છે, એ લોકોને પણ મગજમાં ઉતરે. મૌલીબેન, એક પ્રશ્ન એ છે કે જે બધા સંયુક્ત કુટુંબ છે, અત્યારે દીકરા દીકરીઓ હોય છે, એટલે જે વધારે તો દીકરાઓ 3-4 દીકરા હોય, જુદા રહેતા હોય, તો શું બધાના ઘરે ગરબો લેવો જરૂરી છે? નીલમબેન, આ પ્રશ્ન બહુ સરસ પૂછ્યો. હા, જરૂરી છે, કારણ કે ગોળા બદલાય ને, પાણિયારું બદલાય ને,
એટલે એમને એમના ઘરે લેવું પડે. પણ જો તમારા કુટુંબમાં સંપ હોય તો જ તમારે જે મોટું ઘર હોય, જે મોટો દીકરો હોય, તો તમે એના ઘરે એ ગરબો લે ને તો ચાલે. બધા ત્યાં જઈને પગે લાગી આવે, ગરબા જોડે ગાઈ લે, એ તમે કરી શકો છો, વિધાન કરી શકો છો. હા, એટલે એમાં એવું હું તમને કહેવા માંગુ છું કે મા બાપ બેઠા છે અને મોટો દીકરો હોવા છતાંય જો મા બાપના ઘરે લે તો ચાલે, અને દીકરાને એની રાજી ખુશીથી એના ઘરે બેસાડવા હોય તો નિવેદને એવું બધું કરવું જરૂરી છે. હા, કારણ કે તમે તમારું ઘર અલગ કર્યું છે, તમારું પાણિયારું અલગ છે, તમારું મંદિર અલગ છે, તો તમારે પણ માને કંઈક તો આપવું પડશે ને. 4 દીકરાઓ છે એ નોકરી કરતા હોય તો એનો પગાર એના ખાતામાં જ જમા થાય ને, એવી રીતે મા બાપ બેઠા છે અને એ છતાં જો દીકરા અલગ રહે છે તો આપણે દરેક જગ્યાએ એ લોકો લઈ તો સારું જ છે, પણ જો ન લઈ શકે તો એવી વ્યવસ્થા થાય કે જ્યાં મા બાપ રહેતા હોય ને એ ઘરે ગરબો લેવાનો, અને બધા ભાઈઓને એમનો જે પરિવાર છે એ ત્યાં મોટા ઘરે જઈને ગરબાના દર્શન કરે રોજ સાંજે. એ તો એમને ફરજિયાત જ છે. આ બી એક ભૂલ છે જે લોકો નથી કરતા. મોલીબેન, એક બીજો પ્રશ્ન એ છે મારો કે અત્યારે બધા એમ કહે છે કે જે આપણે સ્ત્રીઓને માસિક ધર્મ છે એ ટાઈમે ઘણા એમ કહે છે કે માતાજીને આભડછેટ નથી, અમુક માતાજીને આભડછેટ લાગે છે, તો એનું શું છે રીઝન? નીલમબેન, જ્યારે માસિક ધર્મની વાત આવે ને ત્યારે સ્ત્રીઓએ છે ને દેવતાઓના પાપ એ પોતાના માથે લીધેલા છે, એટલે એ 3 દિવસ સુધી રજસ્વલા ધર્મને પાળે છે. એટલે આપણે તો બહુ પુણ્યશાળી આત્માઓ કહેવાઈએ કે આપણને સ્ત્રી તરીકે જન્મ મળ્યો છે, તો આપણે સ્ત્રી શક્તિ છે. પરંતુ નવરાત્રિ ઉપાસના દરમિયાન આ બ્રહ્માંડની અંદર અનંત ઉર્જાઓનું આહવાન થાય છે. એક એ જે સુપર પાવર છે જે લોકોને ખબર નથી, એની અવિરત ઉર્જા બ્રહ્માંડમાં વહેતી હોય છે. ત્યારે સ્ત્રીઓની જે ઉર્જા છે રજસ્વલા ધર્મ દરમિયાન, ત્યારે ઉપરથી નીચે તરફ એનો પ્રવાહ હોય છે. ત્યારે તમે આવી રીતે બહાર નીકળો છો નવરાત્ર દરમિયાન, ત્યારે એ ઉર્જાઓ ભટકાય છે એકબીજા સાથે. ત્યારે તમે જોયું છે કે અમુક છોકરીઓની, અમુક સ્ત્રીઓની માનસિક સંતુલન બગડી જતું હોય છે. આના જ કારણથી લોકો ધૂળતા પણ હોય છે, ડિસઓર્ડર થાય છે. તમારા શરીરની અંદર જે ઉર્જા પ્રવાહિત જે થતી હોય છે એ ઉર્જાનો પ્રભાવ આપણા નોર્મલ દિવસોની અંદર પગથી માથા સુધીની હોય છે, અને નવરાત્રિમાં અલગ હોય છે. નવરાત્રિમાં અલગ ઉર્જા હોય છે. ત્યારે એ જે ઉર્જાઓનો ટકરાવ થાય ને એના કારણે સ્ત્રીઓને ગર્ભાશયને લગતા તકલીફો થાય છે, શારીરિક તમને અમુક એવા બ્લડને લગતા રોગો થાય છે. અને આ સાયન્ટિફિક પ્રૂવન છે. આમાં આપણે કંઈ નવું નથી કહેતા, બધું જ શાસ્ત્રમાં પહેલેથી લખેલું છે, પરંતુ આપણે હાસ્યાસ્પદ ગણીને ઉડાવી નાખીએ છીએ. એટલે આજની સ્ત્રીઓ દુઃખી વધારે થાય છે, કારણ કે તમે મોડર્ન બનો, તમે સ્વતંત્રતાથી રહો, એમાં કોઈ જ વાંધો નથી, પરંતુ રજસ્વલા ધર્મ દરમિયાન જો તમે 3 દિવસ ખાલી સાચવી લો ને તમારી શરીરની ઉર્જાને, તો તમને ક્યારેય કોઈ તકલીફ થશે નહીં. બસ. અને કોઈ માતાની જે તમે વાત કરી કે અડચણ હોય છે તો નથી હોતી, તો ના, એ માતાનું સ્વરૂપ છે, પરંતુ આ ઉર્જાઓનો સવાલ છે. એટલા માટે એ પ્રચંડ ઉર્જાને સહન કરવા માટે આપણું સ્ત્રી શરીર એ સમય સક્ષમ નથી હોતું. માટે આપણે એ મંદિરોમાં પૂજા પાઠમાં બેસવું આપણું વર્જિત કરવામાં આવેલું છે આપણા સ્વાસ્થ્ય માટે. મોલીબેન, તમે ભક્તિ અમૃતમાં અમારી સાથે જોડાયા એની માટે ખૂબ ખૂબ આભાર. મોલીબેન, પણ એક જતા એક પ્રશ્ન તમને હું પૂછવા માંગુ છું કે અત્યારે નવરાત્રિ ચાલી રહી છે. આ નવરાત્રિને 9 દિવસ ઘણા લોકો એમ કહે છે કે મેં શ્રાવણ મહિનામાં ખૂબ મહાદેવજીને મંત્ર કર્યા છે, ઓમ નમઃ શિવાયના જાપ કર્યા છે, પણ તોય ઘરમાં સારું નથી રહેતું, ભગવાન અમારી સામું જોતા નથી. તો આ નવરાત્રિ દરમિયાન એ કયો મંત્ર એવો છે કે એ લોકો સિદ્ધ કરી શકે? નીલમબેન, આ તમે બહુ સરસ પ્રશ્ન કર્યો કે લોકોને કરેલા મંત્રનું ફળ કેમ નથી મળતું. તો છે ને, મંત્રને જાગૃત કરવો પડે.
ચાહે તમે સાધક હોય, ગૃહિણી હોય, ગૃહસ્થ હોય કે સામાન્ય કામ કરનાર માણસ હોય કે નાનું બાળક હોય, કે તમે કોઈ પણ મંત્ર કરતા હોય, ગાયત્રી કરો, શિવ મંત્ર કરો છો, દુર્ગા મંત્ર કરો છો, કંઈ પણ, તો એને આપણે જાગૃત કરવા પડે છે. હવે આપણે દરેક જણા સાધક તો છીએ નહીં, દરેકને ગુરુ તો હોતા નથી. તો સામાન્ય અવસ્થાની અંદર જો તમે કોઈ પણ મંત્ર, શિવને તમારે પહેલાં ગુરુ કરવાના કે હે શિવ, આજથી હું તમને ગુરુ પદે સ્થાપું છું. મારા જીવનમાં હું જે પણ કંઈ મંત્ર કરીશ એ આપની દેખરેખમાં કરીશ અને એનું દરેક ફળ હું તમને અર્પણ કરું છું. શિવજીને કરેલા તમે કોઈ પણ, ચાહે તમે પછી માતાજીના મંત્ર કરો, ગાયત્રી મંત્ર કરો કે તમારા જિંદગીમાં તમે કોઈ પણ મંત્રો કરો છો, પછી તમે ગુરુ ધારણ કરો છો કે નથી કરતા, પણ એ લૌકિક ગુરુ, દેહધારી ગુરુ ધારણ કરો કે ના કરો, પરંતુ જ્યારે તમે શિવને ગુરુ માની લો છો ને, ત્યારે તમારું મંત્ર જ્યારે 12,000 પૂર્ણ કરે છે ને, ત્યારે સ્વતઃ ભાખોડિયા ભરતો થાય છે. 24,000 મંત્રો થાય છે ને, એટલે એ ચાલતો થાય છે. અને જેવું એ 1.25 લાખે પહોંચે ને, એ પહેલાં 75,000 પહોંચે ને, એટલે દોડતો ચાલુ થઈ જાય. અને 1.25 લાખ મંત્ર થાય ને, એટલે તરત જ પોતાની દરેક સિદ્ધિઓ આપવાનું શરૂ કરી દે છે. એટલે કે મનુષ્યના જીવનમાં પડતી દરેક જે મુશ્કેલીઓ છે ને, એ 12,000 મંત્રે તો નાની મોટી તકલીફોનું નિરાકરણ એની જાતે થઈ જાય. 24,000 25,000 મંત્ર થવા આવે ને, ત્યારે તમને સામેથી ઓપોર્ચ્યુનિટીઝ મળવાની શરૂ થાય. તકો નવી મળે, ઘરની મળે, નોકરીની મળે, ધંધાની મળે, નવી તકો તમારા જિંદગીની અંદર આવતી હોય છે. અને એ જે તકો હોય છે ને, એ તમારા જીવનને સુધારે છે, આગળ લઈ જાય છે, પ્રગતિ કરાવે છે. આપણે લોકો આ જ તકોને પકડવાની હોય છે. ને જ્યારે 75,000 મંત્ર થાય ને, એટલે તમારી અંદર જે નવગ્રહોની જે કુંડલીની અંદર દોષો પડેલા હોય ને, એ ધીમે ધીમે શાંત થવા લાગે છે. અને આ કુંડલીના જે દોષો શાંત થાય ને, એટલે તમારા જીવનમાં સિદ્ધિઓનો પ્રવેશ થાય છે. સૌથી પહેલી આવશે વાક સિદ્ધિ, વચન સિદ્ધિ, કે અમુક લોકોને તમને જાણવા મળશે કે અમે જે કહીએ ને એ સાચું જ પડે. એના જિંદગીમાં એને જે મંત્રો કર્યા છે ને 75,000 કરેલા હશે. એટલે સૌથી પહેલી વાક સિદ્ધિ આવે. અને જેવા તમારે 1.25 લાખ મંત્ર થાય છે, તો એ 1.25 લાખ મંત્ર જે છે એનાથી તમારું દરેક કામ સફળતાપૂર્વક જ પાર પડે. તકો મળવી, એ તકોને પકડવી, પછી એનું વચન સિદ્ધિ થવી, અને એ વચન સિદ્ધિ થયા પછી તમે કોઈ પણ કામમાં હાથ નાખો છો, સફળતા તમને વરે છે. માટે મંત્રોને જાગૃત કરવા માટે નવરાત્રિ છે ને, ખૂબ જ ઉત્તમમાં ઉત્તમ છે. એની અંદર તમે 9 દિવસ જો સિદ્ધ કુંજિકા સ્તોત્ર કરો છો, તો એ પણ મંત્રને જાગૃત કરે છે. પણ સિદ્ધ કુંજિકા કરવા માટે એ તમારે હંમેશા રૂટીનમાં સાંજે 6:30 પછી, એટલે કે સૂર્યાસ્ત પછી જ સિદ્ધ કુંજિકા કરવાનું વિધાન છે. તમે એને કાયમ માટે કરી શકો છો. સાંજના દીવાબત્તી કરીએ ત્યારે સિદ્ધ કુંજિકા બોલી દેવાનું, બસ આ એક નિયમ રહે. રાત્રે પણ તમે કરી શકો છો, પણ રાત્રે 1 વાગ્યા પછી સિદ્ધ કુંજિકા ના થાય. એટલે કે સાંજના 6:30 થી લઈને 11 વાગ્યાની વચ્ચે જો તમે સિદ્ધ કુંજિકા કરો છો, તો તમારે નવરાત્રિમાં તમે કોઈ પણ મંત્ર લો અને શિવને ગુરુ કરીને તમે એ મંત્રનો જાપ કરો છો, તો એ તમને સિદ્ધ થઈ જાય છે અને તમને તમારા જીવનના ડગલે ને પગલે હંમેશા સફળતા અપાવે છે. ખૂબ સરસ. અને અત્યારે નવરાત્રિમાં બધા કહે છે કે રાતના જે આપણે પૂજા પાઠ કરીએ તો એ બ્લેક મેજિકમાં ગણાય છે. શું સાચું કહેવાય? ના, બ્લેક મેજિકમાં નથી ગણાતું હોતું. પણ જ્યારે તમારી કુળદેવી કે તમે જે દેવી ઉપાસના કરો છો, એ દેવી ઉપાસના જો તમે સવારે કરો ને તો એ સાત્વિક ફળ આપે, બપોરે કરો ને તો એ તમને તામસિક ફળ આપે, રાત્રે કરો ને તો તમને તાંત્રિક ફળ આપે છે, રાજસિક ફળ આપે છે. હવે આ વસ્તુને આપણે જ્યારે ગણતરી કરવા જઈએ ને, ત્યારે ફળમાં બદલાઈ જાય છે. સવારે કરો ને એનો લેન્ધી પ્રોસિજર થઈ જાય છે, એટલે કે તમારે 1 વર્ષે રિઝલ્ટ મળે. બપોરે કરો ને તો તમને મળે 11 મહિને, એટલે કે 9 થી 11 મહિનાના સમયગાળામાં તમને રિઝલ્ટ મળે. એ જ દેવી, ધારો કે ચામુંડા લઈ લો, તમારી કુળદેવી છે, તમે એનો મંત્ર સવારે નવાણ મંત્ર તમે કરો છો, તો સવારનું મંત્ર જે છે એ તમને 1.25 વર્ષે ફળ આપવાનું ચાલુ કરશે. 1.25 વર્ષ પછી તમે બપોરથી સાંધ્યાકાળ સુધીમાં કરો છો, તો એ મંત્ર તમને 9 થી 8 મહિના પછી ફળ આપવાનું શરૂ કરશે. અને તમે રાત્રે કરો છો તો એ તમને 90 દિવસ બી રાહ નહીં જોવી પડે,
તમને ફક્ત 45 દિવસમાં એ રિઝલ્ટ આપવાનું ચાલુ કરે. એટલે રાત્રે કરવો જરૂરી છે. એ દરેકના મત મતાંતર છે, પણ જો રાત્રે પૂજા કરવી હોય ને તો એના માટે નિશાચર જે પ્રાણીઓ છે એ નિશાચર પ્રાણીઓથી તમારે ડીલ કરવી પડતી હોય છે, તો એટલે ન કરો. ગૃહસ્થોએ ન કરવું જોઈએ. એટલે ગૃહસ્થો માટે પરિહાસ છે કે ન કરે તો સારું. એની પછી વિધિઓ ગલત થતી હોય છે. ના, આમાં વિધિનું વિધાનનું કોઈ મહત્વ એટલું બધું નથી હોતું, પણ ગૃહસ્થો જ્યારે ઘરમાં બેસીને રાત્રિ પૂજા કરે છે ને ત્યારે જે જમીનની જે વસ્તુઓ છે, કારણ કે આ સૃષ્ટિમાં કોઈ પણ ભૂમિ એવી નથી જેમાં મળદા દટાયેલા ના હોય. એટલે જે પ્રેતાત્માઓ છે, જે અતૃપ્ત આત્માઓ છે, એ તમારી પાસે મુક્તિની આશાએથી આવે છે. તો તમારા ગુરુ ન હોય, તમે ગ્રહસ્થ છો, તમારા ગુરુ નથી, તો એવી સમયે એ પ્રેતાત્માઓ, એ નકારાત્મક ઉર્જાઓથી તમે કેવી રીતે ડીલ કરશો, કેવી રીતે એનો સામનો કરશો. અને ઘણી વખત એ બધી એટલી વધી જતી હોય છે, રાત્રિના 12:30 પછી એટલી બધી એનો પ્રભાવ વધી જતો હોય 3 વાગ્યા સુધી, કે તમે હેન્ડલ ન કરી શકો તો તમારું મગજ ફાટી જાય, તમે ગાંડા થઈ શકો છો. તમારી શારીરિક એક કોઈ પણ જાતનો ડિસીઝ એવો આવે છે જે કે અસાધ્ય રોગોમાં પરિવર્તિત થઈ જાય છે, ગાંડપણ આવે છે. આ બધી એની નેગેટિવ અસરો છે. માટે રાત્રે ગૃહસ્થોએ ઘરમાં પૂજા ના થાય, તમે બહાર કરો. નદી કિનારો પકડી લો, કોઈ ઝાડ છે આજુબાજુ 1 કિલોમીટરમાં, કોઈ રહેતું ના હોય એવું વડનું ઝાડ, પીપળાનું ઝાડ તમે પકડી લો, કોઈ વાંધો નથી. કરો. તમે શિવ મંદિર, કોઈ પણ શિવ મંદિરમાં તમે રાત્રે બેસીને ગ્રહસ્થ પૂજા કરો, કોઈ જ તકલીફ નહીં થાય. તમારી આગળ નકારાત્મક ઉર્જાઓ નહીં આવે. તમે શ્રીફળ લીલું જે હોય ને એને ઉપરથી કાપીને દર બુધવારે લીલા નાળિયેરના પાણીનો અભિષેક શિવજી ઉપર કરો ને તો તમારા ધંધા અને વ્યવસાયમાં તમે અંબાણી જરૂર બની જાઓ છો. અનુભવ સિદ્ધ છે. તો મિત્રો, હું તો તમને કહું છું બધાને, મારા જે 1 મિલિયન સબસ્ક્રાઈબરો છે, બુધવારે મહાદેવજીને લીલો ત્રોફો ચડાવજો. બિલકુલ. બરાબર. ધીરુભાઈ અંબાણી એક ના બને, આપણે બધા બનવાનું છે. બિલકુલ બિલકુલ. તો મિત્રો, આ વિડીયો અત્યારે હું અહીંયા પૂરો કરું છું. તો ફરી આપણે ભાગ 2માં મળીશું. મોલીબેન સાથે જ આપણે ચર્ચા કરીશું. તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દાદા, જય મા મોગલ.